નમસ્કાર, જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ જીટીપીએલ જામનગર ન્યૂઝમાં આપ સૌ દર્શકોનું હાર્દિક સ્વાગત છે। હવે જોઈએ આજના મુખ્ય સમાચાર। મુંબઈમાં મુશળધાર વરસાદથી જળબંબાકાર, સંખ્યાબંધ વિસ્તારોમાં ભરાઈ જતા પાણી। હુમલાના આરોપી ડાયરા કલાકાર દેવાયત ખવડ સહિતના 6 શખ્સોને કોર્ટમાં રજૂ કરતી તાલાલા પોલીસ। જામનગરમાં જિલ્લા અને શહેર કક્ષાના સ્વાતંત્ર્ય પર્વની ગૌરવપૂર્વ ઉજવણી કરતા મહાનુભાવો। જામનગરમાં 3 દિવસ દરમિયાન લોકમેળાની મોજ માણતા લાખો હાલારવાસીઓ। જામનગરમાં કરોડોના ખર્ચે નવા બની રહેલા એસટી ડેપોના નિર્માણ કાર્યમાં પાયાથી જ થતા નબળા કામ અંગે કોંગ્રેસ કાર્યકરની રાવ। હવે જોઈએ સમાચાર વિગતવાર। મુંબઈ અને તેની આસપાસના વિસ્તારોમાં આજે સોમવારે સવારથી ધોધમાર વરસાદે જનજીવનને અસ્તવ્યસ્ત કરી દીધું છે। વસઈ, વિરાર, નાલાસોપારા, સાયન, દાદર અને દક્ષિણ મુંબઈના અનેક વિસ્તારોમાં ભારે વરસાદને કારણે પાણી ભરાયા છે, જેના લીધે રસ્તાઓ નદીઓમાં ફેરવાઈ ગયા છે। ભારતીય હવામાન વિભાગે મુંબઈ અને આસપાસના વિસ્તારો માટે ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે, જેમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે। વસઈ, વિરાર અને નાલાસોપારા જેવા ઉપનગરીય વિસ્તારોમાં સતત વરસાદને કારણે રસ્તાઓ પર પાણી ભરાયા છે, જેના લીધે વાહન વ્યવહાર ખોરવાઈ ગયો છે। સાયન, દાદર અને કુર્લા જેવા નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની સ્થિતિ વધુ ગંભીર છે। બૃહન મુંબઈ મહાનગરપાલિકાએ જણાવ્યું કે ડ્રેનેજ સિસ્ટમ પર અત્યંત દબાણ હોવાથી પાણી નિકાલની પ્રક્રિયા ધીમી થઈ છે। વેસ્ટર્ન એક્સપ્રેસ હાઈવે અને ઈસ્ટર્ન એક્સપ્રેસ હાઈવે પર ભારે ટ્રાફિક જામના અહેવાલો પણ સામે આવ્યા છે। લોકલ ટ્રેન સેવાઓ, જે મુંબઈની જીવન રેખા ગણાય છે, તે પણ પ્રભાવિત થઈ છે। પશ્ચિમ રેલવેની ફાસ્ટ લોકલ ટ્રેનો થોડી મોડી ચાલી રહી છે, જ્યારે કેટલીક ટ્રેનો રદ કરવામાં આવી છે। મુંબઈ મેટ્રોના આચાર્ય અત્રે સ્ટેશનમાં પાણી ભરાયાના કારણે સેવાઓ સ્થગિત કરવી પડી હતી। આ ઉપરાંત ફ્લાઇટ સેવાઓ પણ વિલંબનો શિકાર બની છે, જેના લીધે હજારો મુસાફરો ફસાયા છે। મુંબઈ કોર્પોરેશન અને નેશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સની ટીમો નીચાણવાળા વિસ્તારોમાં બચાવ કામગીરીમાં લાગી છે। વહીવટીતંત્રએ લોકોને બિનજરૂરી મુસાફરી ટાળવા અને સાવધાન રહેવા અપીલ કરી છે। હવામાન વિભાગે આગામી 24 કલાકમાં પણ ભારે વરસાદની આગાહી કરી છે, જેના કારણે મુંબઈવાસીઓને વધુ સતર્ક રહેવાની જરૂર છે। અમદાવાદમાં રહેતા ધ્રુવરાજસિંહ ચૌહાણ પર હિચકારો હુમલો કરી અને બંદૂક તાકી પતાવી દેવાની ધમકી આપવા મામલે ગઈકાલે બપોરે લોક સાહિત્યકાર દેવાયત ખવડ સહિત 6 લોકોની દુધઈ નજીક ફાર્મ હાઉસથી ધરપકડ કરવામાં આવી હતી। આ પહેલા હુમલામાં ઉપયોગમાં લેવાયેલી 2 કાર ગીર સોમનાથથી બિનવારસી મળી હતી। ત્યારબાદ સાંજે ગીર સોમનાથ એલસીબી દેવાયત ખવડ સહિત 7 શખ્સને ઈણાજ ખાતે આવેલી એસપી ઓફિસે લઈને પહોંચી હતી। જૂનાગઢ જિલ્લાના તાલાલાની પોલીસે ગઈકાલે મોડી રાત્રે ડાયરા કલાકાર દેવાયત ખવડ સહિત 7 આરોપીઓનો કબજો મેળવ્યો હતો, ત્યારે તમામ આરોપીઓને લોકઅપમાં રાખવામાં આવ્યા હતા। દેવાયત ખવડ આખી રાત હતાશ અને ગુમસુમ રહ્યો હતો। સવારે તમામ આરોપીઓને તાલાલા સરકારી હોસ્પિટલમાં મેડિકલ ચેકઅપ માટે લઈ જવામાં આવ્યા હતા, જ્યાં તેમના બ્લડ સેમ્પલ લેવામાં આવ્યા હતા। 5 દિવસથી ફરાર આરોપી દેવાયત ખવડ અને તેના સાગરીતોને સુરેન્દ્રનગરના મૂડી તાલુકાના દુધઈ ગામના ફાર્મ હાઉસથી ઝડપી પાડવામાં આવ્યા હતા। આરોપીઓને પ્રથમ ઈનાજ ખાતે ગીર સોમનાથ એસપી કચેરી લઈ જવાયા હતા। એસપીએ દેવાયત ખવડના અગાઉના ગુના અને અટકાયત અંગે વિગતો આપી હતી અને આજે સોમવારે દેવાયત ખવડ સહિતના તમામ આરોપીઓને રિમાન્ડની માંગણી સાથે કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા। હવે લઈશું નાનકડો વિરામ બાદ જોશું 15 ઓગસ્ટની તથા લોકમેળાની ઉજવણી અને એસટી ડેપોના નબળા કામ અંગે રજૂઆત તથા કોંગ્રેસની મશાલ રેલી। જોતા રહેશો જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ જીટીપીએલ જામનગર ન્યૂઝ। જામનગરમાં છેલ્લા 10 વર્ષથી રિયલ એસ્ટેટમાં પ્રખ્યાત નામ ભવ્ય બિલ્ડકોન લાવી રહ્યા છે જામનગરમાં ખૂબ ઝડપથી વધી રહેલા વિસ્તાર એટલે લાલવાડી, જેમાં લાવી રહ્યા છે માત્ર 1 મિનિટના અંતરે તમારા માટે એક પરફેક્ટ લોકેશન પર 3 અને 4 BHK લક્ઝુરિયસ પ્રીમિયમ ફ્લેટ અને કોમર્શિયલ શોપ્સ એટલે ઓર્ચિડ ગ્રાન્ડ, એ પણ 80% લોનની સુવિધા સાથે। તો ચાલો વાત કરીએ ઓર્ચિડ ગ્રાન્ડના વિશેષતાઓ અને સુવિધાઓની। રેરા અપ્રૂવ્ડ, ક્લબ હાઉસ, જીમ, ચિલ્ડ્રન પ્લે એરિયા, મલ્ટીપર્પઝ હોલ, વોકિંગ ટ્રેક, સિનિયર સિટીઝન એરિયા, ગઝીબો, EV ચાર્જિંગ પોઈન્ટ, પર્સનલ એલોકેટેડ પાર્કિંગ, 2 લિફ્ટ, CCTV camera, power backup for common area, underground and overhead tank, RCC frame structure,
ફાયર સેફટી જેવી બીજી ઘણી બધી સુવિધાઓ તો આપ રહસ્યની જોઈ રહ્યા છો. અત્યારે જ સ્ક્રીન પર આપેલા નંબર પર કોલ કરો કે પછી સાઇટ મુલાકાત લો. અમારું એડ્રેસ છે ઓર્ચિડ ગ્રાન્ડ નિયર ઇન્કમ ટેક્સ ઓફિસ beside ત્રિમંદિર, લાલવાડી મેઇન રોડ, જામનગર. ટુ વ્હીલરમાં સૌથી વધુ વેચાણ ધરાવતી ટુ વ્હીલર કંપની હીરો મોટોક્રોપ. હીરો ટુ વ્હીલર કરોડો લોકોની પહેલી પસંદ બની ચૂક્યું છે. સૌથી વધુ ટેકનોલોજી ધરાવતી હીરો મોટોક્રોપ ટુ વ્હીલર હીરોના રેગ્યુલર બાઇક 100 સીસી થી 125 સીસીમાં ઉપલબ્ધ. 55,518 શોરૂમ કિંમતથી શરૂ. હીરોના પ્રીમિયમ બાઇક 160 સીસી થી 440 સીસીમાં. પ્રીમિયમ બાઇક એક્સ શોરૂમ કિંમત 1,30,000 થી 2,49,000. હીરોના લોકપ્રિય સ્કૂટરો 110 સીસી થી 125 સીસીમાં. હીરોના સ્કૂટરો એક્સ શોરૂમ કિંમત 75,000 થી 95,000 સુધી. હીરોના મોટરસાઇકલની તમામ રેન્જ જેમાં HF ડિલક્સ, સ્પ્લેન્ડર, પેશન, ગ્લેમર, એક્સ્ટ્રીમની શોરૂમ ઉપર ઉપલબ્ધ. હીરોના સ્કૂટરમાં પ્લેઝર, ઝૂમ, ડેસ્ટિની વિવિધ કલરોમાં. એવરેજમાં નંબર 1. ફાઇનાન્સ શોરૂમ પર ઉપલબ્ધ. મેન્ટેનન્સ નહિવત. ટેકનોલોજી સજ્જ સર્વિસ સ્ટેશન. હીરોના બાઇક અને સ્કૂટરની ખરીદી ઉપર શોરૂમ દ્વારા સરપ્રાઇઝ ગિફ્ટ તો ખરી જ. વર્ષોથી સફળ થયેલ અને કરોડો લોકોના દિલમાં સ્થાન પામેલ હીરોના જ સ્કૂટર અને બાઇક લેવાનો આગ્રહ રાખશો તો પસ્તાવાનો વારો નહીં આવે. ગોકુલ હીરો, જામનગર રાજકોટ હાઈવે, હાપા, જામનગર. મોબાઈલ 92 899 23 051 અને 90 675 72 626. બ્રાન્ચ રણજીત સાગર રોડ, પવનચક્કી, જામનગર. મોબાઈલ 83 479 11 194. જી હા, ગોકુલ હીરો. વિરામ બાદ આપ સર્વે દર્શકોનું ફરી સ્વાગત છે. હવે જોઈએ સમાચાર વિગતવાર. દેશના 79માં સ્વાતંત્ર્ય પર્વ નિમિત્તે જામનગર જિલ્લા કક્ષાના સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી પોલીસ હેડક્વાર્ટર ખાતે આવેલા પોલીસ ગ્રાઉન્ડમાં યોજવામાં આવી હતી. આ તકે કેબિનેટ મંત્રી રાઘવજીભાઈ પટેલે ઉપસ્થિત રહી રાષ્ટ્રધ્વજ ફરકાવી સલામી ઝીલી હતી અને પ્રાસંગિક ઉદ્બોધન કર્યું હતું, જેમાં દેશના વિકાસમાં સૌને સહભાગી થવા આહવાન કર્યું હતું. તેમજ ગુજરાતના વિકાસ અંગે તેમજ વિવિધ સરકારી યોજનાઓ અંગે પ્રાસંગિક પ્રવચન આપ્યું હતું. આ ઉપરાંત શિક્ષણ અને આરોગ્ય સહિતની બાબતો અંગે કેટલીક સરકારી આંકડાકીય જાણકારીઓ આપી હતી. આ રાષ્ટ્રીય પર્વની ઉજવણીમાં પોલીસ, હોમગાર્ડ, એસપીસી, એનસીસી, ડોગ સ્ક્વોડ અને માઉન્ટેન યુનિટ દ્વારા પરેડ રજૂ કરવામાં આવી હતી અને શાળાના વિદ્યાર્થી ભાઈઓ તથા બહેનોએ સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કર્યા હતા. આ તકે કલેક્ટર કેતન ઠક્કરે રાજ્ય સરકાર વતી જામનગર જિલ્લાના વિકાસ કાર્યો માટે ₹25 લાખનો ચેક ફાળવવામાં આવ્યો હતો અને ઉપસ્થિત સૌ મહાનુભાવોએ વૃક્ષારોપણ કાર્યક્રમમાં ભાગ લીધો હતો. સ્વાતંત્ર્ય પર્વની ઉજવણીમાં સાંસદ પૂનમબેન માડમ, ધારાસભ્ય મેઘજીભાઈ ચાવડા, કલેક્ટર કેતન ઠક્કર, ડીડીઓ અંકિત પન્નુ, એસપી પ્રેમસુખ ડેલુ, પૂર્વ મંત્રી વસુબેન ત્રિવેદી, હાપાયાર્ડના ચેરમેન મુકુંદભાઈ સભાયા તથા અન્ય અધિકારીઓ અને પદાધિકારીઓ જોડાયા હતા. આજના 15મી ઓગસ્ટ એટલે કે 79માં દેશના સ્વતંત્ર દિન નિમિત્તે હું ગુજરાતની અને જામનગરની પ્રજાને હાર્દિક શુભેચ્છાઓ પાઠવું છું. નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વ હેઠળ અભૂતપૂર્વ પ્રગતિ કરી રહ્યો છે. તમામ ક્ષેત્રોમાં દેશ વિકાસના પંથે છે અને તાજેતરમાં જ ઓપરેશન સિંદૂરના માધ્યમથી દેશે બતાવી આપ્યું છે કે આપણા સૈન્યની જે તાકાત છે, એનો જુસ્સો છે, એ ભારતની સલામતીને આજ કોઈ પણ સંજોગોમાં આવવા દે એમ નથી. નરેન્દ્રભાઈ મોદીનું નેતૃત્વ, આપણા જાંબાજ સૈનિકોનો જુસ્સો, આ બધાનો સમન્વય એટલે નવા ભારતની નવી તાકાત વિકાસના પંથે છે. નરેન્દ્રભાઈના નેતૃત્વ હેઠળ સતત આગેકૂચ કરી રહ્યો છે. એ જ રીતે ગુજરાતમાં પણ રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વ હેઠળ ગુજરાત અભૂતપૂર્વ પ્રગતિ કરી રહ્યો છે અને નરેન્દ્રભાઈ મોદીનું જે સ્વપ્ન છે 2047માં આઝાદીના 100 વર્ષ પૂરા થાય ત્યારે વિકસિત ભારત તરીકે દેશને બનાવવાનું જે સ્વપ્ન છે, એ વિકસિત ભારતનું સપનું પૂર્ણ કરવા માટે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ પણ
વિકસિત ગુજરાત 2047ના માધ્યમથી વિકસિત ભારત બને એ દિશામાં સંપૂર્ણ પ્રયત્નો કરી રહ્યા છે. આજના સ્વાતંત્ર્ય પર્વ નિમિત્તે મારી સમગ્ર દેશવાસીઓને, ગુજરાતવાસીઓને અને આપણા જામનગર જિલ્લા અને હાલાર પંથકની સમગ્ર જનતાને, તમામ ભાઈ બહેનોને મારી હાર્દિક શુભેચ્છાઓ હું પાઠવું છું. જામનગર મહાનગરપાલિકા પરિવાર દ્વારા 15મી ઓગસ્ટે દેશના 79મા સ્વાતંત્ર્ય પર્વ નિમિત્તે ધ્વજવંદનનો કાર્યક્રમ ક્રિકેટ બંગલા નજીક જિલ્લા પંચાયતના સામેના ભાગમાં સદગત ક્રિકેટર વિનુ માકડની પ્રતિમા પાસે ઉજવવામાં આવ્યો હતો. આ તકે ડેપ્યુટી મેયર ક્રિષ્નાબેન સોઢા દ્વારા ધ્વજવંદન કરાવવામાં આવ્યું હતું. મહાનગરપાલિકાના શહેર કક્ષાના કાર્યક્રમમાં વિદ્યાર્થી ભાઈઓ બહેનો દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમ રજૂ કરવામાં આવ્યો હતો. ધ્વજવંદનના કાર્યક્રમમાં ધારાસભ્ય દિવેશભાઈ અકબરી, કમિશનર ડીએન મોદી, ડેપ્યુટી કમિશનર દેવેન્દ્રસિંહ ઝાલા, શિક્ષણ સમિતિના ચેરમેન પરસોત્તમભાઈ કકનાણી અને સાંસ્કૃતિક કમિટીના ચેરમેન જીતેન્દ્ર સિંગાડા તથા કોર્પોરેટરો અને કોર્પોરેશનના અધિકારીઓ હાજર રહ્યા હતા. આ કાર્યક્રમ અંગે ડેપ્યુટી મેયર ક્રિષ્નાબેન સોઢાએ આપેલી વિગતો પ્રસ્તુત છે. 79મા સ્વાતંત્ર્ય દિનના ઉજવણીના આ પ્રસંગમાં, આઝાદીના આ રાષ્ટ્રીય મહાપર્વમાં આજે આપણે આપણા મહાન સ્વર્ગસ્થ ક્રિકેટર વિનુભાઈ માકડ તેમજ મહારાણા પ્રતાપના સ્ટેચ્યુની સાનિધ્યમાં ઉજવણીનો કાર્યક્રમ કરેલો, જેમાં મારી સાથે તમામ સભ્યશ્રીઓ, કમિશનર સાહેબ, તમામ વહીવટી પાંખ, ધારાસભ્ય દિવેશભાઈ, ધારાસભ્ય રીવાબા તેમજ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના ચેરમેનશ્રી તેમજ કૃતિઓ રજૂ કરનાર તમામ વિદ્યાર્થીઓ તેમજ આમ જનતા જોડાયેલી હતી. જ્યારે આ રાષ્ટ્રીય પર્વ ઉજવવામાં આવે છે ત્યારે દરેક જગ્યાએ અલગ અલગ જગ્યાએ આપણે આ રાષ્ટ્રીય પર્વની ઉજવણી કરતા હોઈએ છીએ. મહાનગરપાલિકા દ્વારા આ વખતે આપણા શ્રેષ્ઠ શિક્ષકો, ઘણા આપણા સફાઈ કર્મચારીઓને ઘણી સ્કૂલોમાં કોમ્પિટિશન, રંગોળી સ્પર્ધાને મહાપર્વને આ રાષ્ટ્રીય મહાપર્વને અનુગત કોમ્પિટિશન રાખવામાં આવી હતી. તે બાળકોને પણ આપણે સન્માનિત કરેલા છે અને આ રાષ્ટ્રીય પર્વની શુભકામના આપું છું અને આવનારા કાલે જન્માષ્ટમીની આમ જનતાને પણ શુભકામના આપું છું. અસ્તુ ભારત માતા. જામનગરમાં આ વર્ષે ઘણા દિવસો સુધી વિવાદમાં રહ્યા પછી અને વિરોધ વચ્ચે તથા અદાલતી કાર્યવાહીઓના આટાપાટા બાદ જન્માષ્ટમીનો લોકમેળો છેક 7મને દિવસે પ્રારંભ થઈ શક્યો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે કોર્પોરેશને મેળો શરૂ કરવાની તારીખ 10મી ઓગસ્ટ જાહેર કરી હતી, પરંતુ મેળો વિલંબથી શરૂ થઈ શક્યો હતો. 7મને દિવસે 15મી ઓગસ્ટે મેળાના સ્થળે સાંસદ પૂનમબેન માડમ, ધારાસભ્યો દિવેશભાઈ અકબરી અને મેઘજીભાઈ ચાવડા, ડેપ્યુટી મેયર ક્રિષ્નાબેન સોઢા, કમિશનર દિનેશ મોદી, શિક્ષણ સમિતિના ચેરમેન પરસોત્તમભાઈ કકનાણી અને સાંસ્કૃતિક સમિતિના ચેરમેન જીતેન્દ્ર સિંગાડા વગેરે દ્વારા મેળાના ઉદ્ઘાટનની વિધિ શ્રીફળ વધેરીને કરવામાં આવી હતી. આ તકે સર્વે મહેમાનોએ વિવિધ રાઇડ્સમાં બેસવાનો પણ આનંદ લીધો હતો. આ ઉપરાંત સાંસદ પૂનમબેન માડમે આ મેળો યોજવા માટે મહાનગરપાલિકાએ કેટલી મહેનત કરી છે, મેળાનો સૌએ આનંદ માણવો જોઈએ અને મેળામાં સૌએ સ્વચ્છતાનું ધ્યાન રાખવું જોઈએ વગેરે બાબતોનો ઉલ્લેખ કર્યો હતો. જામનગરમાં આ વખતે જન્માષ્ટમીના લોકમેળામાં જોકે અગાઉના વર્ષો જેવી લોકમેદની જોવા મળી ન હતી. મેળાના દિવસો દરમિયાન થોડા ઘણા અંશે વરસાદનું વિઘ્ન પણ નડ્યું હતું અને લોકો વધુ ગીર્દી થવાના ભયે મેળામાં જનારા લોકોનું પ્રમાણ પણ બહુ મોટું રહ્યું ન હતું. જોકે આમ છતાં ખાસ કરીને જામનગર અને દ્વારકા જિલ્લાના ગ્રામ્ય વિસ્તારના લોકોએ અને ઘણા નગરજનોએ મેળાનો આનંદ માણ્યો હતો. જોકે 3 દિવસ દરમિયાન ક્યારેય મેળામાં જોરદાર ગીર્દી જોવા મળી ન હતી. આ ઉપરાંત મેળાના દિવસો દરમિયાન વરસાદ આવ્યો ત્યારે યોગ્ય લેવલિંગના અભાવે મેળાના સ્થળે ઠેર ઠેર પાણી પણ ભરાયા હતા. જન્માષ્ટમીના લોકમેળાના ઉદ્ઘાટન સમયે સાંસદે આપેલું નિવેદન આ તકે પ્રસ્તુત છે. જામનગર ખાતે જન્માષ્ટમીના પાવન પર્વ પર હંમેશા શ્રાવણી મેળાનું આયોજન થતું હોય છે. આજે 7મના દિવસે અને વિશેષ કરી અને આપણું રાષ્ટ્રીય મહાપર્વ એવા 15મી ઓગસ્ટે આજે મેળાનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે. ત્યારે આપ સૌના માધ્યમથી પહેલાં તો આપ સૌના દર્શકોને હું આજે આપણા સ્વતંત્રતા દિવસની ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવું છું. અને આ મેળાની રાહ આપણે સૌ જાણીએ છીએ મુજબ જામનગર શહેર, જામનગર જિલ્લો અને આજુબાજુના બધા જિલ્લાના નાગરિકો મેળાની રાહ જોતા હોય છે. હજી મેળાની શરૂઆત થઈ ત્યાં જ જામનગર જિલ્લાના દૂર દૂરના ગામથી, પોરબંદરથી, દ્વારકા જિલ્લામાંથી નાગરિકો અહીંયા મેળો માણવા માટે ઉપસ્થિત છે. નાના બાળકો સાથે, પરિવારો સાથે ખૂબ મોટી સંખ્યામાં, ત્યાંના દિવસનો સમય છે છતાંય લોકો અહીં ઉપસ્થિત છે. તો આ મેળાની રાહ બધા જ નાગરિકો જોતા હોય છે. ત્યારે જામનગર મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ખૂબ મહેનત કરી અલગ અલગ સ્થળોએ પહેલાં ચકાસવામાં આવ્યા હતા, પણ જેમ અગાઉ કમિશનરશ્રી હોય
અથવા પદાધિકારીઓ હોય એમના દ્વારા બધી વાત મીડિયાના માધ્યમથી લોકો સુધી પહોંચાડવામાં આવી હતી. પણ એક મહત્વ એ હતું કે લોકમેળાનું આયોજન થાય, કારણ કે લોકો માટે શ્રાવણી મેળો અને વિશેષ કરીને પરિવારો અને બાળકો માટે તો મેળો કરવો એક જીવનનો પોતાનો અનુભવ હોય છે, આખા જીવનનું એક સંભાળણું હોય છે. મેં પહેલા કીધું એમ મેળાનું એક અલગ જ મહત્વ આપણા જીવનમાં હોય છે. દરેક એજ ગ્રુપ, એ બાળક હોય કે વડીલ હોય, એને મેળો માણવાનો એક અલગ જ શોખ હોય છે, હરખ હોય છે, ઉત્સાહ હોય છે. એટલે મેળાનો એક ખુશી, હરખ, દરેક ઉત્સાહ દરેક નાગરિકને દરેક એજ ગ્રુપમાં હોય છે. તો આપ સૌ આ મેળાનો આનંદ માણો અને આપણો શ્રાવણી મેળાનો એક અલગ જ આપણી માટે સાંસ્કૃતિક રીતે, આધ્યાત્મિક રીતે, બધી રીતે એક અલગ જ અનુભવની દ્રષ્ટિથી આપણા માટે એક અલગ જ મહત્વ છે. જામનગરમાં જૂના બસ ડેપોનું ડિમોલિશન કરવામાં આવ્યું છે અને તેની જગ્યાએ કરોડો રૂપિયાના ખર્ચે નવા એસટી બસ ડેપોનું અને વર્કશોપનું નિર્માણ કાર્ય ચાલી રહ્યું છે. જો કે આ સરકારી બાંધકામમાં કોન્ટ્રાક્ટર દ્વારા ખૂબ જ નબળું કામ થઈ રહ્યું હોવાનું સ્થળ પર દેખાઈ રહ્યું છે. અને આશ્ચર્યની વાત એ પણ છે કે એસટી નિગમ સત્તાવાળાઓ દ્વારા આ બાંધકામ અંગે ઇજનેરો મારફતે યોગ્ય સુપરવિઝન કરવામાં આવતું ન હોય તેવી સ્થિતિ જોવા મળી રહી છે. સિમેન્ટ કોન્ક્રીટના પ્રકારના મોટા બાંધકામમાં દરેક 2 કોલમને એકમેક સાથે જોડતી સિમેન્ટ કોન્ક્રીટની મજબૂત પ્લિન્થ બનાવવામાં આવતી હોય છે, પરંતુ એસટી ડેપોના બાંધકામમાં પ્લિન્થ બનાવવામાં લોટ પાણીને લાકડા જેવું કામકાજ થઈ રહ્યું હોય એવું સ્થળ પર દેખાઈ રહ્યું છે. મોટાભાગની જગ્યાએ વરસાદી પાણીમાં નીચે બેસી ગયેલી જમીનને કારણે પ્લિન્થનું કોઈ લેવલ રહ્યું નથી અને ઘણી બધી જગ્યાએ કોલમ આસપાસની પ્લિન્થ તૂટી ગયેલી પણ નજરે જોવા મળે છે. એસટી વિભાગના ઇજનેરો અને અધિકારીઓ આ કામની ક્વોલિટી અંગે દેખરેખ રાખે છે કે કેમ તેવો સવાલ ઊભો થઈ રહ્યો છે. આ સમગ્ર કામમાં બેફામ ભ્રષ્ટાચાર ચાલી રહ્યો હોવા અંગે જામનગર કોંગ્રેસના પાર્થ પટેલે આપેલી વિગતો પ્રસ્તુત છે. હાલ નગરમાં વર્ષો બાદ નવું બસ સ્ટેન્ડ મળવા જઈ રહ્યું છે, તેમાં બહુ મોટો ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે એનું સ્પષ્ટપણે અત્યારે આપને દેખાય છે. આ ભ્રષ્ટાચાર ખુલીને બહાર આવ્યો છે જ્યારે નહીવત વરસાદ, પૂરો 5 ઇંચ વરસાદ હજી પડ્યો નથી, એમાં બધી જમીન ધસી ગઈ છે, ક્યાંય પ્રોપર કોમ્પેક્શન નથી કરવા આવ્યું. એના કારણે અત્યારે જે આ લોકોએ પીસીસી કર્યું હતું એ બધી જગ્યાએ તૂટી ગયું છે. પીસીસી પણ ક્યાંય લેવલ નથી, ક્યાંક 2 ઇંચ છે, ક્યાંક 10 ઇંચ છે, એમાં પણ ક્યાંય ધ્યાન રાખવામાં નથી આવ્યું. જે પ્રોપર ગાઈડલાઈન હોય, જે ટેન્ડરની હોય એ મુજબનું ક્યાંય કામ થતું નથી. હાલ આ જોતા એવું લાગે છે કે અહીંયા એન્જિનિયરોએ વિઝિટ લીધી છે કે શું, એક મોટો પ્રશ્ન છે. જો લીધી હોય તો એને ધ્યાનમાં નથી આવ્યું કે કોમ્પેક્શન કર્યા વગર ખાલી માટી નાખીને પીસીસી કરી નાખ્યું છે. આમાં સ્પષ્ટપણે અધિકારીઓ, સરકાર બધા આની સાથે મિલીભગત છે અને મોટો ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે. હાલ ગુજરાતમાં તમે કામ કરો અને ભાજપને તમે પૈસા દો એટલે તમારે જે લોટ પાણી કરવા હોય એની બધી છૂટ. સમગ્ર દેશમાં રાહુલ ગાંધીના નેતૃત્વ હેઠળ વોટ ચોરી સંબંધે ચૂંટણી પંચ વિરુદ્ધ આંદોલન ચલાવવામાં આવી રહ્યું છે, જેના ભાગરૂપે ગુજરાતના અન્ય શહેરોની માફક જામનગરમાં પણ ગત સપ્તાહમાં શહેર કોંગ્રેસ આયોજિત એક કાર્યક્રમમાં વોટ ચોર ગાદી છોડ એ બેનર હેઠળ એક વિરોધ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. આ કાર્યક્રમ ટાઉન હોલ નજીક શહેર કોંગ્રેસ કાર્યાલય ખાતેથી શરૂ કરવામાં આવ્યો હતો. નોંધનીય બાબત એ છે કે જામનગર પોલીસ દ્વારા આ કાર્યક્રમને પ્રથમ મંજૂરી આપી દેવામાં આવ્યા બાદ પોલીસે આ મંજૂરી રદ કરી નાખી હતી અને પૂર્વ સાંસદ વિક્રમ માડમ સહિતના કોંગ્રેસના અગ્રણીઓ અને કાર્યકર્તાઓને અટકાવી પકડી લીધા હતા અને વાહનોમાં બેસાડી દીધા હતા. કોંગ્રેસના મસાલ રેલીના કાર્યક્રમમાં પૂર્વ સાંસદ વિક્રમભાઈ માડમ ઉપરાંત જિલ્લા કોંગ્રેસ અધ્યક્ષ મનોજભાઈ કથિરિયા, શહેર કોંગ્રેસ અધ્યક્ષ દિગુબા જાડેજા, શહેર યુવક કોંગ્રેસ પ્રમુખ ડોક્ટર તોસીફ ખાન પઠાણ તેમજ કોંગ્રેસના પ્રદેશ અગ્રણીઓ ભૂપેન્દ્રસિંહ જાડેજા અને સરાહાબેન મકવાણા ઉપરાંત કોર્પોરેશનના વિપક્ષના નેતા ધવલ નંદા સહિતના કોર્પોરેટરો અને કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં જોડાયા હતા. કોંગ્રેસના આગેવાનો અને કાર્યકર્તાઓએ આ કાર્યક્રમમાં પણ નારા લગાવ્યા હતા કે ભાજપા જબ જબ ડરતી હૈ, पुलिस को आगे करती है. આ કાર્યક્રમ સમયે શહેર કોંગ્રેસ પ્રમુખ દિગુભા જાડેજાએ મસાલ રેલીના કાર્યક્રમ અંગે આપેલી વિગતો પ્રસ્તુત છે. જ્યારે ચૂંટણી પંચ ભાજપનું એજન્ટ બનીને કામ કરતો હોય, એનો દલાલ બનીને કામ કરતો હોય, આ શબ્દ એટલે વાપરું છું કે તમે જોવો છો દેશમાં હમણાં જ રાહુલ ગાંધીએ 7 ઓગસ્ટે એક પ્રેસ કોન્ફરન્સ કરી અને દેશની જે હાલત, જે વોટ ચોરી કરી છે ચૂંટણી પંચે, સીધો આનો ફાળો ભારતીય જનતા પાર્ટીને આખા દેશમાં થાય એના માટે થઈને આ કામ કરેલું છે. રાહુલજીએ સબૂત સાથે આખા દેશના રાજ્યોની જે વોટ ચોરી થઈ છે એમાં બિહાર હોય, બેંગ્લોર હોય, કર્ણાટક હોય, મહારાષ્ટ્ર હોય અને ગુજરાતમાં પણ આ છે. તો આજે તમે જોવો છો ચૂંટણી પંચ જ્યારે લોકતંત્રને બચાવવાની વાત કરતા હોય એના કરતા લોકતંત્રને ખતમ કરવાની વાત છે. સંવિધાનની વાત કોઈ દી એના ગળે નથી ઉતરતી, સંવિધાનને કુચડવાની વાત છે. ત્યારે સંવિધાનની રક્ષા કરવી અને દેશને, લોકતંત્રને બચાવવો એ કોંગ્રેસ પાર્ટીની ફરજ છે. આજે અમારા દેશના, આ ભારત દેશના
અને કોંગ્રેસ પાર્ટીના નેતા રાહુલજીએ સંસદથી લઈને ચૂંટણી પંચ સુધી, કોર્ટ સુધી આ લડાઈ લડતા હોય, રોડ સુધી લડાઈ લડતા હોય, ત્યારે સમગ્ર દેશમાં, ગુજરાતમાં અને જામનગરમાં એમના સમર્થનમાં અને ચૂંટણી પંચના વિરોધમાં એક મશાલ રેલીનું આયોજન કર્યું હોય. એક દિવસ પહેલા પોલીસની પરમિશન પણ માંગી હોય, નિવેદન પણ લેવાતા હોય, ને અચાનક જ પોલીસના પેટમાં શું પાણી રેડાય છે અને અમને અમારું જે માગી હતી મંજૂરી એ પણ રદ કર્યા પછી અહીંયા પોલીસના ધાડા ઉતારવામાં આવે છે. હું કહેવા માંગુ છું જામનગર પોલીસને કે જ્યારે ભાજપ વાળા રાહુલજીનું પૂતળું લઈને અમારા કાર્યાલય સુધી આવી જાય છે, ત્યારે તમે કેમ આંખ આડા કાન કરી લ્યો છો? તો અમે એવા શું ગુના કર્યા છે કે અમે લોકશાહીમાં અમારો અવાજ, જનતાનો અવાજ જનતા સુધી ના પહોંચાડી શકી? તો આ લોકશાહીને ખતમ કરવા સિવાય બીજું કઈ કામ નથી. અમે ગોરો સામે લઈ રહ્યા હતા, આજે ચોરો સામે લડશી. અમે કોઈ દી ઝૂકવાના નથી, જનતા માટે લડીશી, લડતા રહેશી. હવે લઈશું નાનકડું વિરામ બાદ જોશું જામનગરમાં વરસાદ અને જિલ્લા જેલમાં સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી સહિતના સમાચારો. જોતા રહેશો જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ GTPL જામનગર ન્યૂઝ. क्या आप भी अनहेल्थी लाइफस्टाइल को सुधारना चाहते हैं? लेकिन कैसे? चलिए जानते हैं। आजकल लाइफस्टाइल को हेल्थी और मेंटेन रखना हमारे लिए एक चुनौती बन चुकी है। मेंटल स्ट्रेस, पर्सनल और प्रोफेशनल लाइफ, अनहेल्थी फूड्स, टाइम पर न खाना, नींद की कमी, घंटों तक एक ही जगह पर बैठकर लैपटॉप पर काम करना, स्मोकिंग और शराब की लत जैसी आदतें हमारे शरीर को कमजोर कर रही हैं और इसे नजरअंदाज करने का नतीजा डायबिटीज, ब्लड प्रेशर, हार्ट अटैक, इम्प्रॉपर ब्लड सर्कुलेशन, बॉडी पेन, मोटापा जैसी बीमारियों को हम न्योता दे रहे हैं। यह बीमारियां हमें हमारी फैमिली के साथ हंसने खेलने से रोक रही है। हम उन एक्टिविटीज का आनंद नहीं ले पा रहे हैं जो हम करना चाहते हैं। इसलिए बॉडीफाई ने आपके लिए एक ऐसे रिसर्च बेस्ड टेक्नोलॉजी का निर्माण किया है जो न कि सिर्फ बीमारियां कम करती है बल्कि हमारे बॉडी हेल्थ को भी मेंटेन रखने में मदद करती है। 5 सालों से अधिक अनुभव के साथ बॉडीफाई वेलबिंग प्राइवेट लिमिटेड ने दुनिया भर में होममेड थेरेपी प्रोडक्ट के इनोवेशन से सफलता हासिल की है। हमारे प्रोडक्ट पोर्टफोलियो में कई बॉडी पेन्स के साथ साथ लाइफस्टाइल डिसऑर्डर जैसे प्रॉब्लम्स का भी सलूशन है। टेंस EMS टेक्नोलॉजी पर आधारित भारत का पहला डिजिटल प्रोडक्ट बनाकर अपनी पहचान बनाई है, जिसने सर्टिफाइड लैबोरेटरीज IEC 60601 और IEC 60601-10 के सभी टेस्ट पास किए हैं। CDSCO द्वारा अधिकृत हम एक सर्टिफाइड मेडिकल डिवाइस मैन्युफैक्चरर हैं। अब इसे कई सारे डॉक्टर भी रिकमेंड करते हैं। बॉडीफाई के प्रोडक्ट्स में दिए गए यूनिक फीचर्स ने कस्टमर्स की प्रॉब्लम्स को सल्यूशन में बदल दिया है। क्या आप भी यह बदलाव महसूस करना चाहते हैं? तो आज ही संपर्क करें और अपने साथ साथ अपने फैमिली को भी हेल्थी रखें। इस वीडियो को देखने के लिए धन्यवाद। વિરામ બાદ આપ સર્વે દર્શકોનું ફરી સ્વાગત છે. હવે જોઈએ સમાચાર વિગતવાર. રાજ્યના હવામાન વિભાગ દ્વારા ભારે વરસાદની આગાહીઓ વચ્ચે તહેવારો દરમિયાન રાજ્યના વિવિધ તાલુકાઓમાં વરસાદ નોંધાયો હતો. જોકે ભારે અથવા અતિભારે વરસાદ રાજ્યમાં ક્યાંય નોંધાયો ન હતો. આ પ્રકારના વરસાદી વાતાવરણ વચ્ચે જામનગર શહેર અને જિલ્લામાં ગત સપ્તાહ દરમિયાન અને ગઈકાલે રવિવારે પણ સામાન્ય વરસાદ નોંધાયો હતો. જોકે આ સામાન્ય વરસાદ દરમિયાન પણ શહેરના કેટલાક વિસ્તારોમાં પાણી ભરાયેલા જોવા મળ્યા હતા. અત્રે ઉલ્લેખનીય છે કે પ્રદર્શન મેદાનમાં કોર્પોરેશન દ્વારા મેળાની જગ્યામાં યોગ્ય લેવલિંગ કરવામાં આવ્યું ન હતું અને વરસાદી પાણીના નિકાલની યોગ્ય વ્યવસ્થા કરવામાં આવી ન હતી, જેને કારણે મેળાના મેદાનમાં પણ ઠેર ઠેર પાણી ભરાયા હતા. જામનગર શહેરમાં ગઈકાલે રવિવારે સાંજે પણ સામાન્ય વરસાદ નોંધાયો હતો. આ ઉપરાંત જામનગર જિલ્લાના જામજોધપુર, કાલાવડ અને લાલપુર પંથકમાં ખાસ કરીને ગ્રામ્ય વિસ્તારોમાં અડધાથી માંડીને 3-4 ઇંચ સુધીનો વરસાદ નોંધાયો હતો. આ દરમિયાન લાલપુર તાલુકામાં ફુલઝર 2 ડેમ 100% અને સસોઈ 2 ડેમ આશરે 70% જેટલો ભરાઈ જતા આ પંથકના નીચાણવાળા વિસ્તારોને સિંચાઈ વિભાગ દ્વારા નદી નાળાના માર્ગોમાં અવરજવર ન કરવા સૂચના પણ આપવામાં આવી હતી. ગત 15મી ઓગસ્ટે રાજ્યની અને જેલોની માફક જામનગર જેલમાં પણ દેશના
જેલમાં 79માં સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી કરવામાં આવી હતી. આ તકે જેલમાં બંદીવાન તમામ ભાઈઓ અને બહેનો દ્વારા જેલ સત્તાવાળાઓના માર્ગદર્શન પ્રમાણે સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે જેલમાં રહેલા બંદીવાન મહિલાઓના બાળકોને મીઠાઈ વિતરણ કરવામાં આવ્યું હતું. રાષ્ટ્રગીતનું ગાન કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત જામનગર સહિત રાજ્યની 13 જેલોમાં જે વિવિધ પ્રોજેક્ટ લોન્ચ કરવામાં આવ્યા છે તે પ્રોજેક્ટોનું લોન્ચિંગ વિડીયો કોન્ફરન્સ દ્વારા જેલ વિભાગના આઈજીપી દ્વારા કરવામાં આવ્યું હતું. આ તકે જેલ અધિક્ષક NS લોહાર અને જેલર VB રાયજાદા વગેરે હાજર રહ્યા હતા અને જેલના પરિસરમાં વૃક્ષારોપણ પણ કરવામાં આવ્યું હતું. જેલ અધિક્ષક NS લોહારે આ તકે આપેલી વિગતો પ્રસ્તુત છે. ભારતના તમામ નાગરિકોને હું જામનગર જિલ્લા જેલ પરિવાર વતી 79માં સ્વાતંત્ર્ય દિવસની ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવું છું. અત્યારે હું આપની સાથે એક એવી જગ્યાથી વાત કરી રહ્યો છું, આઝાદીના દિવસે, જ્યાંથી અમે કાયદાકીય રીતે લોકોની આઝાદીને મર્યાદિત કરીએ છીએ, એટલે કે જેલ ખાતેથી બોલી રહ્યો છું. પણ અમે જેલમાં બંદીવાનોને કાયદેસરની આઝાદીને સીમિત કરી, પરંતુ તેમના માનવાધિકારો, તેમનું આત્મસન્માન અને તેમનામાં સુધારાનો અવકાશ જીવિત રહે એ પ્રકારે અમને તેમની આઝાદીને સીમિત કરીએ છીએ. આજે 79માં સ્વતંત્ર દિવસ નિમિત્તે જામનગર જિલ્લા જેલ ખાતે આપણે તિરંગા યાત્રાનું આયોજન કર્યું. ધ્વજવંદન કરી અને બાળકોને કેદીઓમાં મીઠાઈનું વિતરણ કર્યું અને બંદીવાનો સાથે વૃક્ષારોપણનો કાર્યક્રમનું આયોજન કર્યું. અને એ સાથે ગુજરાત કક્ષાએ જિલ્લા જેલ જામનગર સહિતની ટોટલ 13 જેલો ખાતે ડાયરેક્ટર જનરલ ઓફ પ્રિઝન્સ ડૉક્ટર KLN રાવ દ્વારા વિવિધ પ્રોજેક્ટ્સને ઓનલાઈન ઓપનિંગ કરવામાં આવ્યું છે, જે ખૂબ ખુશીની વાત છે. હું ફરીથી તમામને 79માં સ્વાતંત્ર્ય દિવસની ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવું છું. જામનગર તાલુકાના ઢીચડા ગામમાં તિરંગા યાત્રા યોજવામાં આવી હતી. આ સાથે સ્વચ્છતા અભિયાનનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. આ તિરંગા યાત્રા ઢીચડા ગામમાં મેઇન ગેટ પાસેથી શરૂ થઈ હતી અને ગામમાં ઘૂમ્યા પછી ગામના મુખ્ય દ્વાર નજીક આ તિરંગા યાત્રા સંપન્ન થઈ હતી. આ તકે દેશભક્તિના ગીતો રજૂ કરવામાં આવ્યા હતા અને ભારત માતા કી જયના નારા ઉચ્ચારવામાં આવ્યા હતા. આ તિરંગા યાત્રામાં તાલુકા વિકાસ અધિકારી AB જોશી, ગ્રામ્ય મામલતદાર MJ ચાવડા તથા બેડી મરીન પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર ચૌધરી, શાળાના શિક્ષકો અને વિદ્યાર્થીઓ વગેરે જોડાયા હતા. આ ઉપરાંત હર ઘર તિરંગા કાર્યક્રમ અંતર્ગત સાંસદ પૂનમબેન માડમ દ્વારા પોતાના નિવાસસ્થાને રાષ્ટ્રધ્વજ લગાડવામાં આવ્યો હતો. દેશના 79માં સ્વાતંત્ર્ય પર્વ નિમિત્તે જામનગરમાં ટાઉન હોલ નજીક આવેલી કોંગ્રેસ પાર્ટીની ઓફિસ પાસે કોંગ્રેસના આગેવાનો અને કાર્યકર્તાઓ દ્વારા ધ્વજવંદનનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. ધ્વજવંદનના કાર્યક્રમમાં જિલ્લા કોંગ્રેસ અધ્યક્ષ મનોજભાઈ કથિરિયા, શહેર કોંગ્રેસ પ્રમુખ દિગુભા જાડેજા, કોર્પોરેશનના વિપક્ષના નેતા ધવલ નંદા, કોર્પોરેટર જૈનબબેન ખફી ઉપરાંત કોંગ્રેસના વરિષ્ઠ અગ્રણી AK મહેતા સહિતના આગેવાનો અને કાર્યકર્તાઓ હાજર રહ્યા હતા અને રાષ્ટ્રગીતનું ગાન કર્યું હતું. જામનગરમાં દર વર્ષની માફક આ વર્ષે પણ જન્માષ્ટમી નિમિત્તે શહેરના શ્રી 5 નવતન પુરીધામ ખીજડા મંદિર દ્વારા સાર્વજનિક શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ શોભાયાત્રાનો કાર્યક્રમ છેલ્લા 19 વર્ષથી યોજવામાં આવતો હોય આ વર્ષે 19મી સાર્વજનિક શોભાયાત્રા યોજવામાં આવી હતી. આ શોભાયાત્રામાં જુદા જુદા મંડળો દ્વારા 25થી વધુ ફ્લોટ્સ જોડવામાં આવ્યા હતા. આ ઉપરાંત શહેરમાં અલગ અલગ 19 સ્થળોએ આ સાર્વજનિક શોભાયાત્રાનું સ્વાગત કરવામાં આવ્યું હતું. ખીજડા મંદિર નજીકથી શાસ્ત્રોક્ત વિધિ સાથે પૂજા અર્ચન બાદ પ્રારંભ પામેલી આ શોભાયાત્રા શહેરના મુખ્ય માર્ગો પર ઘૂમી હતી અને વિવિધ ટ્રસ્ટો, સામાજિક સંસ્થાઓ, ધાર્મિક સંસ્થાઓ વગેરે દ્વારા શોભાયાત્રામાં ફ્લોટ્સ જોડવામાં આવ્યા હતા અને શોભાયાત્રાનું સ્વાગત કરવામાં આવ્યું હતું. અલગ અલગ 19 જગ્યાએ સાર્વજનિક શોભાયાત્રા દરમિયાન મટકી ફોડના કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા. શોભાયાત્રા દરમિયાન સર્વે કૃષ્ણ ભક્તોને પ્રસાદ વિતરણ કરવામાં આવ્યું હતું. આ શોભાયાત્રા શહેરના મુખ્ય માર્ગો પર ઘૂમ્યા બાદ ફરીથી ખીજડા મંદિર ખાતે સંપન્ન થઈ હતી. આ શોભાયાત્રા અંગે પ્રણામી સંપ્રદાયના આચાર્ય શ્રી કૃષ્ણમણીજી મહારાજે આપેલી વિગતો પ્રસ્તુત છે. શોભાયાત્રા ખૂબ સારી રીતે આગળ વધી રહી છે. આ વખતે જામનગરની આ જન્માષ્ટમીની શોભાયાત્રા 19મી છે, એટલે 19 જેટલા સ્થળોએ મટકી ફોડના કાર્યક્રમો યોજ્યા છે અને એની સાથે 25 કરતાં વધારે ફ્લોર્સ અલગ અલગ સંસ્થાઓની આમાં જોડાયેલા છે અને હજારોની સંખ્યામાં ભક્તજનો છે. તો જામનગરને ભક્તિમય બનાવવા માટે ખૂબ સરસ કાર્યક્રમ થયો છે. આજે શ્રી કૃષ્ણના પ્રાકટ્યને આપણે એ રીતે વધાવીએ છીએ કે શ્રી કૃષ્ણની નીતિ આજના સમયમાં જરૂરી છે. શ્રી કૃષ્ણજીએ જે સમયમાં જેવા નિર્ણયોની આવશ્યકતા હતી, જેનાથી લોક કલ્યાણના કાર્યો થાય તે પ્રમાણેના નિર્ણયો લીધા છે અને લોકોનું ભલું કર્યું છે.
તો આજના સમયમાં પણ એ રીતે જ કરવાની ખાસ જરૂરત છે. એટલે શ્રી કૃષ્ણજીના પ્રાકટ્યને આપણે ખૂબ સારી રીતે વધાવીએ. હું સૌને ખૂબ ખૂબ શુભકામના પાઠવું છું. જામનગર નજીકના બાલાચડી ખાતે આવેલી સૈનિક સ્કૂલમાં ગત 15મી ઓગસ્ટે સ્વાતંત્ર્ય પર્વ નિમિત્તે સ્વતંત્ર દિવસની ઉજવણી કરવામાં આવી હતી. સ્કૂલના આચાર્ય કર્નલ શ્રેયસ મહેતા કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે ઉપસ્થિત રહ્યા હતા. તેઓ દ્વારા સૂર્ય સ્તંભ ખાતે અને શાળામાં આવેલા યુદ્ધ સ્મારક ખાતે પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી. શાળાના ક્રેડિટ્સ દ્વારા ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવ્યું હતું અને રાષ્ટ્રધ્વજ ફરકાવવામાં આવ્યો હતો તેમજ રાષ્ટ્રગીતનું ગાન કરવામાં આવ્યું હતું. શાળાના ઓડિટોરિયમમાં મુખ્ય મહેમાનના સ્વાગત સાથે આ કાર્યક્રમનો પ્રારંભ કરવામાં આવ્યો હતો અને 2 કેડેટ્સ દ્વારા હિન્દી અને અંગ્રેજીમાં ભાષણ આપવામાં આવ્યું હતું. આ ઉપરાંત એક દેશભક્તિ કાવ્યનું પઠન કરવામાં આવ્યું હતું અને પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓએ દેશભક્તિ નૃત્ય રજૂ કર્યું હતું. આ તકે મુખ્ય અતિથિઓ દ્વારા વિવિધ સ્પર્ધાઓમાં ઉત્કૃષ્ટ દેખાવ કરનારા કેડેટ્સને ઇનામો, ટ્રોફી, મેડલ અને પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્યા હતા. આ સાથે એક તિરંગા રેલીનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. જામનગરમાં રિક્ષામાં બેઠેલા પેસેન્જરોને લૂંટી લેતા કેટલાક ગુનેગારોને પોલીસ દ્વારા ઝડપી લેવામાં આવ્યા છે. જામનગર પોલીસે જાહેર કર્યું છે કે આ પ્રકારની ઓટો રિક્ષા ગેંગને 2.34 લાખના મુદ્દામાલ સાથે ઝડપી લેવામાં આવી છે. ગત તારીખ 14મી ઓગસ્ટે એક વૃદ્ધા રિક્ષામાં લૂંટાઈ ગયા હતા એવો બનાવ જાહેર થયો હતો અને સાથે સાથે એવું જાહેર થયું હતું કે લૂંટારાઓએ આ વૃદ્ધાને ધમકાવીને તેની સોનાની બંગડી કટરથી કાપી લીધી હતી. પોલીસે એક મહિલા સહિતના પ્રકારના કુલ 5 આરોપીઓને ઝડપી લીધા છે. આ અંગે સિટી ડીવાયએસપી જયવીરસિંહ ઝાલાએ આપેલી વિગતો પ્રસ્તુત છે. જામનગર સિટી એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં થોડા દિવસ અગાઉ ધાડનો એક ગુનો દાખલ થયેલો હતો. જે બનાવમાં આધારે જામનગર સિટી એ ડિવિઝન પોલીસ સ્ટેશનના જે સર્વેલન્સ સ્ટાફ છે, ડી સ્ટાફ છે, તેમના દ્વારા આ બાબતના બનાવ અંગે ટેકનિકલ સર્વેલન્સ અને ઇન્ટેલિજન્સની મદદથી અલગ અલગ ટીમો બનાવી અને શોધખોળ કરવામાં આવેલી હતી. જેમાં પીસી યોગેન્દ્રસિંહ નિરૂભા સોડા અને વિજયભાઈ બળદેવભાઈ કનાણી જેઓ સર્વેલન્સ સ્ટાફમાં છે તેમના દ્વારા એક બાતમી મળી હતી કે જે આ બનાવમાં જે વપરાયેલ ઓટો રિક્ષા છે GJ10TZ1803 આ રિક્ષા જે છે એ લાલપુર બાયપાસ ચોકડી તરફથી જામનગર તરફ અંદર આવી રહી હોય અને ખંભાળિયા બાયપાસ થઈને આવતી હોય આ પ્રકારની બાતમી મળતા આ જે રિક્ષા છે GJ10TZ1803 અને એમાં 4 ઇસમો સાથે જે ધાડમાં ગયેલ જે સોનાનો છે 80,000 રૂપિયાની કિંમતનો બંગડી જે છે એ સાથે અને તમામ આરોપીને પકડી પાડવામાં આવેલા છે. જેમાં આરોપીનું નામ છે રૂપેશભાઈ ઉર્ફે રૂપાભાઈ જયરામભાઈ પરમાર, અજયભાઈ ઉર્ફે અર્જણભાઈ ઉર્ફે ડેરો ભીમાભાઈ સોલંકી, સુરેશ ઉર્ફે થાપરો લાલજીભાઈ સોલંકી, આકાશ ચંદુભાઈ પરમાર તેમજ વિજુબેન રૂપેશભાઈ રૂપાભાઈ જયરામભાઈ પરમાર. સમગ્ર ઇન્વેસ્ટિગેશન અને તપાસ દરમિયાન કુલ એક સોનાની બંગડી 80,000ની જેની કિંમત છે, સીએનજી ઓટો રિક્ષા છે જે 10TZ1803, મોબાઈલ નંગ 2 અને એક જે કટર હોય છે એ પ્રકારનું કટર, આ 4 વસ્તુઓ કબજે કરવામાં આવી છે. અને ત્યારબાદ આ 5 આરોપીઓને પોલીસના રિમાન્ડ મેળવી અને આગળની તપાસ હાલ ચાલુ છે. આ લોકો જે છે એ પેસેન્જર રિક્ષામાં પેસેન્જરના સ્વાંગમાં બેસી અજાણ્યા વ્યક્તિને જે રાહદારી હોય છે એમને પેસેન્જર તરીકે બેસાડી અને એમને કોઈ અવાવરૂ જગ્યાએ લઈ જઈ અથવા તો રસ્તામાં એમને દબાવી અને એમના પાસેથી બળજબરીપૂર્વક આ લોકો કઢાવી લેતા હોય છે. સોના, ચાંદી અથવા તો કોઈ રોકડ રકમ, આ મોબાઈલ, જે કાંઈ પણ કિંમતી સામાન પેસેન્જર પાસેથી મળી આવે તે ફોર્સનો ઉપયોગ કરીને આ લોકો કઢાવી લેતા હોય છે. આ પ્રકારની એમો. હવે લઈશું નાનકડું વિરામ, ફરી મળીશું વિરામ બાદ. જોતા રહીશું જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ GTPL જામનગર ન્યૂઝ. શું કેન્સર જેવી જીવલેણ બીમારીથી બચવું શક્ય છે? હા, જો વહેલા તબક્કે નિદાન અને સમયસર શ્રેષ્ઠ સારવાર આપવામાં આવે તો દર્દીને મોતના મુખમાંથી પાછી લાવી એક સ્વસ્થ અને સકારાત્મક નવજીવન આપવું શક્ય છે. અને આ જ લક્ષ્યને પ્રતિબદ્ધ છે આયુષ કેન્સર હોસ્પિટલ. 40,000 સ્ક્વેર ફીટના વિસ્તારમાં ફેલાયેલ જામનગરની એકમાત્ર કેન્સર સ્પેશિયાલિસ્ટ એવી આ હોસ્પિટલ અત્યાધુનિક ટેકનોલોજી અને મોડર્ન સુવિધાઓથી સુસજ્જ છે. ફક્ત સાધારણ ચેકઅપ અને સરળ સર્જરીઓ જ નહીં, પરંતુ જીવલેણ બીમારીઓ તથા જટિલ સર્જરીઓને અહીં સફળતાપૂર્વક પાર પાડવામાં આવે છે. અહીં પ્રધાનમંત્રી યોજના હેઠળ આયુષ્માન કાર્ડ તથા મા કાર્ડના ધારકોને તમામ કેન્સર ઓપરેશન સારવાર નિઃશુલ્ક પૂરી પાડવામાં આવે છે અને કેશલેસ ઇન્સ્યોરન્સ જેવી સુવિધા પણ આપવામાં આવે છે.
ટેકનોલોજીથી સુસજ્જ એવા અમારો રેડિયેશન ઓન્કોલોજી વિભાગ મોઢા, સ્તન, ગર્ભાશયના મુખ, મગજ, ફેફસા, પ્રોસ્ટેટ, ગળા, જઠર, આંતર અને અન્ય ઘણા કેન્સરની થેરેપીમાં લાભપ્રદ છે. વિઝનરી અને અનુભવી ડોક્ટર્સની આગેવાની હેઠળ કાર્યરત આયુષ કેન્સર હોસ્પિટલમાં અમારું સપનું છે કે ભારતના દરેક નાગરિકને રાહત દરે વિશ્વસ્તરીય તબીબી સેવાઓ પ્રાપ્ત કરાઈ શકાય અને આ જ દિશામાં નિરંતર પ્રયત્નશીલ રહેતા અમે મક્કમપણે આગળ વધી રહેલ છીએ. આયુષ કેન્સર હોસ્પિટલ, આધુનિક ઉપચાર, નિઃશુલ્ક સારવાર. દુખાવાથી પીડાતા દર્દીઓ માટે જામનગરમાં ફ્રી ડેમો. નમ્રતા વેલનેસ સેન્ટર. ચાલો અપનાવીએ નવીન એક્યુ પલ્સ ટેકનોલોજી, જે લોહીનું પરિભ્રમણ સુધારે, તમારા સ્નાયુઓને શક્તિ આપે, તમારા શરીરને જોમ આપે. ઉપરાંત પંજામાં સોજા થવા, પંજામાં ચડતા ગોટલા અને ગઠ્ઠા થવાની સમસ્યા, અન્ય ઘણા દુખાવાથી મુક્તિ મળે. લોહી પરિભ્રમણથી થતા આ રહ્યા સુધારા અને ફાયદાઓ. કોષની વૃદ્ધિ અને અંગની કામગીરીમાં સુધારો, ત્વચાને વધારે સ્વસ્થ બનાવે, ત્વચાની રોગ પ્રતિકારકતા વધારે, ઓક્સિજનથી સમૃદ્ધ લોહી સ્નાયુઓને આપે, હૃદયની સ્થિતિમાં સુધારો કરે, હાઈ બ્લડ પ્રેશરની સ્થિતિમાં સુધારો કરે, મગજની કામગીરીમાં સુધારો કરે, શરીરમાં જોમ અને શક્તિ વધારે. નબળા રક્ત પરિભ્રમણને પરિણામે અનેક દર્દો આવે છે, જેવા કે ગઠ્ઠા થવા, સોજો ચડવો, તાણ, પગના તળિયામાં જણજણાટી, સાંધાનો લાંબા સમય સુધી દુખાવો, સ્નાયુઓ ખેંચાવા, ગોટલામાં દુખાવો. અમારા સેન્ટરમાં દરેક વ્યક્તિને રોજ 30 મિનિટ ફ્રી ડેમો આપવામાં આવશે. આ સેન્ટરમાં ફ્રી ડેમોનો લાભ લઈ દુખાવાના દર્દથી મુક્તિ મેળવો. વિરામ બાદ આપ સર્વે દર્શકોનું ફરી સ્વાગત છે. હવે જોઈએ હાલાર પંથકની વર્તમાન હલચલ અને આજની અવસાન નોંધ. જામનગરમાં સત્યમ કોલોની રોડ પર રહેતા હરીશભાઈ છગનભાઈ મુંગરા નામના બ્રાસપાટ વેપારીનું એરફોર્સ ગેટ નજીક ટુ વ્હીલર સ્લીપ થતાં મૃત્યુ થયું છે. જામનગર નજીકના સિક્કામાં તાજેતરમાં 36 વર્ષના નીલમબેન નામના વિધવાની તલવારના ઘા વડે હત્યા નિપજાવનાર સુખદેવસિંહ વિરાજી જાડેજાને ઝડપી લેવામાં આવ્યો છે. જામનગરના બેડી આરોગ્ય કેન્દ્ર ખાતે મહિલાઓના અધિકારો અને કાયદાકીય જોગવાઈઓ અંગે એક માર્ગદર્શન કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. જામનગર નજીકના દરેડ પાસે એક બાઇકની આડે કૂતરું ઉતરતા લાવડિયા ગામના 47 વર્ષના ઘનશ્યામભાઈ જાનકીદાસ ગોંડલિયાનું મૃત્યુ થયું છે. જામનગર નજીકના ધુવાવની હાઉસિંગ બોર્ડ કોલોનીમાં રહેતા દિનેશ મનસુખભાઈ સવાસડિયાએ યુવરાજ માણેક સહિતના 3 શખ્સો વિરુદ્ધ પોતાના પર હુમલો કરવાની ફરિયાદ નોંધાવી છે. જામનગર જિલ્લાના ધ્રોલ તાલુકા મથકે જન્માષ્ટમીના મટકી ફોડ કાર્યક્રમ દરમિયાન જયદીપ પૂનમભાઈ વરુ પર 3 શખ્સોએ હુમલો કરીને સોનાના ચેનની લૂંટ કર્યાની ફરિયાદ થઈ છે. જામનગરમાં સુભાષ પાર્ક વિસ્તારમાં વિપુલ અમૃતલાલ ગોરી નામના રિક્ષા ચાલક પર હાજી સિદ્દીક ખફી સહિતના 3 શખ્સોએ હુમલો કર્યાની ફરિયાદ થઈ છે. જામનગરના કાલાવડ તાલુકાના ભીમાનુ ગામના 30 વર્ષના ખેતમજૂર ગુડુભાઈ પરમારને ખેતીકામ કરતી વેળાએ કોઈ જનાવર કરડી જતા તેમનું મૃત્યુ થયું છે. શહીદ સૈનિકોના પરિવારો તથા પૂર્વ સૈનિકોને કાનૂની સહાયતા પૂરી પાડવા માટે વીર પરિવાર સહાયતા યોજનાનો પ્રારંભ કરવામાં આવ્યો છે અને લીગલ સર્વિસીસ ક્લિનિકનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે, જેમાં જામનગરના ન્યાયમૂર્તિઓ પણ જોડાયા હતા. વિશ્વવિખ્યાત યાત્રાધામ દ્વારકા જગત મંદિરે ભવ્ય જન્માષ્ટમી મહોત્સવમાં આશરે 5 લાખ ભક્તોએ દર્શન કર્યા હોવાનું અનુમાન છે. શનિવારે મધ્યરાત્રિએ જન્મોત્સવમાં લાખો લોકો ઉમટી પડ્યા હતા. રાજ્યના પૂર્વ શહેરી વિકાસ મંત્રી પરમાનંદભાઈ ખટ્ટરના માતા પુષ્પાબેન વિસનદાસ ખટ્ટર તે કરમચંદભાઈ, પ્રતાપભાઈ, ચેતનભાઈ, જીતેન્દ્રભાઈ અને સુનિલભાઈના માતાનું અવસાન થયું છે. પ્રવીણભાઈ જેઠાલાલ ભટ્ટ અને રંજનબેનના 46 વર્ષના પુત્ર સંજયભાઈ તે દીપાલીબેનના પતિનું અવસાન થયું છે.
72 વર્ષના બિપિનભાઈ મોહનલાલ સોલંકી તે ધનસુખભાઈ તથા હસમુખભાઈના નાના ભાઈ અને કવિતાબેનના પિતાનું અવસાન થયું છે. જીટીપીએલ જામનગર ન્યૂઝમાં ફરી જોઈએ આજના મુખ્ય સમાચાર. મુંબઈમાં મુશળધાર વરસાદથી જળબંબાકાર, સંખ્યાબંધ વિસ્તારોમાં ભરાઈ જતા પાણી. હુમલાના આરોપી ડાયરા કલાકાર દેવાયત ખવડ સહિતના 6 શખ્સોને કોર્ટમાં રજૂ કરતી તાલાલા પોલીસ. જામનગરમાં જિલ્લા અને શહેર કક્ષાના સ્વાતંત્ર્ય પર્વની ગૌરવપૂર્વ ઉજવણી કરતા મહાનુભાવો. જામનગરમાં 3 દિવસ દરમિયાન લોકમેળાની મોજ માણતા લાખો હાલારવાસીઓ. જામનગરમાં કરોડોના ખર્ચે નવા બની રહેલા એસટી ડેપોના નિર્માણ કાર્યમાં પાયાથી જ થતા નબળા કામ અંગે કોંગ્રેસ કાર્યકરની રાવ. આજના સમાચાર પૂર્ણ થયા. ફરી મળીશું આવતીકાલે જીટીપીએલ જામનગર ન્યૂઝમાં. ત્યાં સુધી અમારી ટીમને રજા આપશો. નમસ્કાર.